હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજે આપણે એક ચેલેન્જ વિડીયો લઈને આવ્યા છીએ અને મારી સાથે મસ્તના બેન ટાબરિયા છે. એક છે ધ્યાના, આ છે જીયાન્સના ફઈની છોકરી ધ્યાના, અને આ એક છે જીયાન્સ અમારો. આને તમે ઓળખો જ છો. અને આ એક નવી છે આપણી ચેનલ ઉપર ધ્યાના. તો બંનેને આપણે આજે કંઈક રમત રમાડવી છે. તો ક્યારના વિચારતા હતા કે શું કરવું, તો મસ્ત આપણે કાઉન્ટિંગ રમત લઈને આવ્યા છીએ. ચેલેન્જ વિડીયો કરવાનો છે કે ઝડપથી બે જે અલગ કરવાનું છે એને કાઉન્ટિંગ કરીને કલર વાઇઝ અને આકાર વાઇઝ ઝડપથી અલગ કોણ કરે, અને જે જીતશે બેમાંથી, જે બે ઓછા સમયમાં વ્યવસ્થિત કરશે એને આપણે કંઈક આપશું. બરાબર, એ પછી નક્કી કરશો હું આપશું એ. તો કઈ રીતે કરે છે, શું કરે છે અને કેવી રહે છે આપણી ગેમ એ આપણે જોઈશી. કારણ કે જીયાન્સને છે ને હસવું બહુ આવે છે, એટલે મને એવું લાગે છે કે હારી જવાનું છે. તો કાંઈ નહીં, આપણે ગેમને કન્ટિન્યુ કરીએ અને જોઈએ કે કઈ રીતે બે રમે છે. હાલો ભાઈ ધ્યાના, કેમ થાય તને ગેમમાં? મજા આવશે? હા કે ના બોલ? ઓકે. જીયાન્સ, તને કેમ થાય ગેમમાં? હાલો, જીયાન્સ દાંત કાઢ્યા મતલબ હા પાડી દીધી. હવે પહેલા તો હું એ પૂછું કે કોણ જીતશે, એવું કોને લાગે છે? જોયું, નાના છોકરા હોય ને એને એમ જ થાય કે હું જ જીતું, કારણ કે મેં એવું કીધું ને કે હું ઇનામ આપીશ, એટલે એને એવું થયું કે હું જીતું એમ. પણ કાંઈ નહીં, જે પણ જીતે એ બરાબર. એક તો હારશે જ અને એક જ જીતે, બે જીતે એવું બને નહીં કોઈ દિવસ. કોઈ વાંધો નહીં, આપણે ગેમને સ્ટાર્ટ કરીએ. તો હવે ગેમને સ્ટાર્ટ કરવા માટે આપણી પાસે આખી થાળી રેડી છે, જેમાં અલગ અલગ કલરના બધા ભરેલા છે. બરાબર, 5 કરતાં વધારે કલર છે આની અંદર. અને અહીંયા હું છે ને 5 વાટકા મૂકી દઉં છું. બરાબર, આ 5 વાટકાની અંદર 5 વસ્તુ એને 5 અલગ અલગ મૂકવાની છે. આમાં 7-8 અલગ અલગ શેપ ને કલર છે. એની અંદર એને કોઈ પણ એક સરખા 5 મૂકવાના છે. ઓકે, જેને સમજ પડી ગઈ મેં કીધું એ? જીયાન્સ, તને સમજ પડી ગઈ? શું કરવાનું કીધું? એમાં અલગ અલગ કલર હોય ને, જો જીયાન્સ ને એક મિનિટ ઉભર. જીયાન્સ એવું કહે છે, એને બીજી કાંઈ સમજ નથી પડી, પણ એ ખાલી એવું કહે છે કે જો જીતી જઈશ ને તો કંઈક મળશે, ને જો હારી જઈશ ને એને કાંઈ નહીં મળે. એને ખાલી ગેમનો એટલો ફોર્મ્યુલા ખબર છે. હાલો, આપણે હવે સ્ટોપવોચ ચાલુ કરી દીધી છે. જો ધ્યાના, સ્ટોપવોચમાં હું ચાલુ કરીશ ને એટલે હું બોલીશ કે સ્ટાર્ટ, એટલે તારે ચાલુ કરી દેવાનું. ઓકે, ખબર પડી ગઈ ને કઈ રીતે શું કરવાનું? જીયાન્સ, તું નાનો છો એટલે તું જોજે કે તેના દીદી શું કરે છે. બરાબર, પછી તારો વારો. બરાબર, હાલો, સમય જોવાનો છે. સ્ટોપવોચ ચાલુ કરું એટલે હું કહીશ સ્ટાર્ટ એમ. ઓકે, ચલો સ્ટાર્ટ.
સ્ટોપ. 2 મિનિટ ને 25 સેકન્ડ થઈ. કેટલી? 2 મિનિટ ને 25 સેકન્ડ. ધ્યાના દીદીને ખાલી 57 સેકન્ડ થઈ હતી. કેટલી? 57 સેકન્ડ. તો વિનર કોણ થયું? વિનર થયું ધ્યાના દીદી. કોણ? ધ્યાના દીદી. કેમ કે ધ્યાના દીદીએ બહુ ઝડપથી 57 સેકન્ડમાં ગેમને પૂરી કરી નાખી. અને તારે વાર લાગી બહુ બધી, 3 ગણી વાર લાગી. જીયાંશ પણ વાર લાગે ને, તું નાનો છો ને એટલે. હો આ ગિફ્ટમાં આપવા માટે મેં બે સેટ મૂક્યા છે. બરાબર, 2 સેટ બેયને આપીશ, કારણ કે બે નાના છે ને એટલે એકને આપું ને તો એકને મન દુઃખ થાય ને મન દુઃખ. જીયાંશ તને ન મળે તો કેવું લાગે ઇનામ? નો ગમે ને? અને ઇનામ મળે તો ગમે? હા. આજના ગેમના વિજેતા છે ધ્યાનાબેન. લો ધ્યાનાબેન, કોંગ્રેચ્યુલેશન્સ. લો જીયાંશ, તને પણ મળી ગઈ બેયને ગિફ્ટ. ઓકે. કોણ વિન કોણ થયું તું? ધ્યાના. કોણ થયું તું? ધ્યાના. અને જીયાંશ સેકન્ડ નંબર ઉપર આવ્યો ને જીયાંશ? હે સારું, ચાલો. હા, કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન્સ. મજા આવી ગઈ રમવાની? હા. એ ગમ્યું તને? ગિફ્ટ આપ્યું એ ગમ્યું? હા. તને જીયાંશ ગમ્યું? હા.